5.2 ના એની આ વિડીયોની ખાસિયત શું રહેશે બેટા, આની મેઇન વસ્તુ છે બેટા કે બોર્ડમાં જે પ્રશ્નો છે એને પણ હું મેન્શન કરું છું. જે જોશો કે આ પહેલા પ્રશ્નમાંથી ક્વેશ્ચન નંબર 5 સ્વાધ્યાય 5.3 માંથી પહેલો પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે, બીજો પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાય છે, ત્રીજો પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાય છે. એટલે ત્રણે પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે. સો ખૂબ જ જરૂરી વિડીયો છે પહેલી તો વસ્તુ આ. અને મારા વિડીયો કરવાની મેથડ એક અલગ હોય છે બેટા. જો તમને ગમતો હોય તો 100% તેને લાઈક સબસ્ક્રાઇબ કરજો. અને આવી રીતે દરેક ચેપ્ટરનું હું બોર્ડના ક્વેશ્ચન લખીશ હમણાંથી, એટલે પ્લીઝ ધ્યાન રાખજો. કેમ એમાં જોઈને અમે મહેનત કરીએ છીએ બેટા, તો કહેવાય છે ને કે લાઈક સબસ્ક્રાઇબ કરજો. ચલો પ્રશ્ન 1 શું કહે છે, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. સ્વાધ્યાય 5.3 છે પહેલો સવાલ કે છે. ચલો એને લખી દઈશું, એનો એક એક પ્રશ્ન અહીં કરાવીશું બેટા. ક્વેશ્ચન નંબર 1 નો સોલ્યુશન પહેલો છે, 2 છે, 7 છે, 12 છે, પછી 10મા પદ સુધી. શું કે છે, 10 પદ સુધી. ઓકે ચલો, જ્યારે પણ સમાંતર શ્રેણી આપે તો ત્યાંથી શું મળશે, એપી આપે એટલે સર્વપ્રથમ એ એટલે a1 મળશે, a1 બરાબર છે 2. ઓકે ચલો એ મળી ગયું. પછી ડી મળશે, ડી નો સૂત્ર હોય છે a2 માઇનસ a1 બરાબર 7 માઇનસ 5, 7 માંથી 5 જશે 2. સરવાળો શોધવાનો છે એ સમજાવું તમને. સરવાળાનો સૂત્ર આવે બેટા SN બરાબર 2 સૂત્ર હોય છે, બંને સૂત્ર લખી દઉં છું. n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ને છેદ ઇન્ટુ ડી. એક આ સૂત્ર છે સર, બીજો સૂત્ર બી લખી દો. એક SN નું બીજો સૂત્ર છે, SN બરાબર n ના છેદમાં 2 ને a વત્તા an. સર આ ક્યાં અપ્લાય થશે, આ ક્યાં કરીશું, આનો યુઝ ક્યાં કરશું, આનો યુઝ સરવાળામાં આના પણ યુઝ થાય. જો બેટા an એટલે છેલ્લો પદ, an એટલે છેલ્લો પદ, a એટલે પ્રથમ પદ, n એટલે ખબર છે. તો જો તમને n એટલે સંખ્યા ખબર હોય, પદની સંખ્યા ખબર હોય, n મૂકી શકશો, a ખબર હોય, an ખબર હોય, તો તમારે SN નો આ સૂત્ર અપ્લાય થશે. જો બેટા અહીં અંતિમ પદ આવી 2 7 12 10 પદ સુધી કીધું છે, તો એનું અંતિમ પદ ખબર નથી એટલે આ સૂત્ર યુઝ થશે નહીં. તો આ સૂત્રમાં શું જોઈએ તમને, જોઈએ n આપણી પાસે છે, એને કીધું તો પ્રથમ 10 તો છે, n બરાબર 10. એ નથી આપણી પાસે, ડી નથી, a અને ડી બધું મળી ગયું છે, a અને ડી પણ મળી ગયું છે. ઓકે તો એને શોધીશું. જો 10 પદ કીધું છે બેટા, તો જો બેટા આ સૂત્ર પર મૂકીને ચેક કરો, S10 બરાબર શું થાય, S10 બરાબર 10 ને છેદમાં 2 2 એ એટલે પ્રથમ પદ કેટલું છે બેટા 2 છે, 10 માંથી 1 જશે, શું આવશે બેટા 9. અને ડી ની કિંમત કેટલી છે બેટા, ડી ની કિંમત છે આપણી પાસે 2. ના ડી ની કિંમત 2 ક્યાંથી આવશે, સોરી હા અહીં ખોટું છે. કેમ 7 માઇનસ 2 એટલે 5, સોરી અહીં જે 5 લખવાનો હોય મારે ભૂલમાં થાય આવું, જવાબ પહેલા લખી દઈશું. ઓકે ચલો અહીં પછી આપણે કરીશું. ડી ની કિંમત કેટલી છે બેટા, ડી ની કિંમત 5 દેખાય છે એટલે 5. ઓકે આ ઉડી જશે 5 વખતમાં, 2 દુ 4, 9 પચમ 45. ઓકે 5 5 ને 4 9. ઓકે જો 50 છે તો કેટલા થશે, 50 ગુણ્યા 5 250. તો શું આવશે 205, 4 ઓછા કહી દો તો 5 બરાબર. તો S10 બરાબર શું આવશે, આ આપણે જવાબ છે કે એક વખત ચેક કરી લઈશું, એક જ મિનિટ બેટા. 245 યસ બરાબર જ છે. ઓકે તો બસ સ્ક્રીનશોટ લઈ લો. મોસ્ટ એમપી પ્રશ્ન છે, 2 માર્ક્સમાં પૂછાય છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ થઈ ગઈ હશે. ચલો બીજો પ્રશ્ન લઈશું. ક્વેશ્ચન 1 નો બીજો પ્રશ્ન શું કે છે, -37 કેવી છે બેટા, -37 માઇનસ નો 33, માઇનસ થી પ્લસ તરફ જાય છે એટલે આ વધશે, માઇનસ નો 29 ડોટ ડોટ ક્યાં જશે 12 પદ સુધી. એવી રીતે 12 પદ લેવાનું છે. ઓકે 12 પદ સુધી.
આ પણ બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખીને જોજો કેમ માઇનસ વાળા છે માઇનસમાં કન્ફ્યુઝન થાય એટલે જ. ચલો સર્વપ્રથમ 12 પદનો સરવાળો એટલે બેટા SN લખવાનો છે. ચલો પહેલા એ લખી દઈશું. પ્રથમ પદ એટલે એ બરાબર કેટલા આવશે -37. પ્રથમ પદ એ આપણને મળી ગયું. ડી અહીંથી લાવીશું. ડી બરાબર શું હોય છે બેટા A2 - A1 બરાબર -37 -33 ને -37. ઓકે ધ્યાન રાખજો બેટા અહીં કેલ્ક્યુલેટ કરશો -33 માઇનસ 2 વખત મળશે એટલે +37. ઓકે 3 થી 3 ઉડી જાય 7 માંથી 3 જશે એટલે 4 આવશે. આવું કરતા નહીં, ધ્યાન રાખજો એ અલગ મેટર છે. ડી બરાબર અલગ રીતે હું ગણું છું. 3 થી 3 કેન્સલ થઈ ગયા, મોટી સંખ્યા પ્લસમાં આવશે એટલે પ્લસમાં જવાબ આવશે. ડી બરાબર તમે બાદ બાકી કરી લેજો. ઓકે આપણને શું શોધવાના છે? એક એટલું 12 પદ છે એટલે S12 શોધશો. S12 આપણે એક વખત સૂત્ર મેન્શન કરી દીધું તો વારંવાર કરવાની જરૂર નથી. તમારે લખવું હોય તો લખી દેજો. n/2 2a + n-1 * d. ઓકે S12 એટલે અહીંયા પણ 12 આવશે. 12/2 2a એની કિંમત કેટલી છે બેટા -37 વત્તા n છે 12 12 - 1 એટલે 11 અને ડી ની કિંમત કેટલી છે બેટા 4. ડી અહીં પ્લસમાં આવ્યું છે એટલે જે એપી આવશે ધીરે ધીરે પ્લસમાં જશે એટલે S12 બરાબર અહીં 12 નો અડધો 6. કેમ 2 વડે ભાગશો એટલે અડધો થઈ જશે. ઓકે 7 દુ 14 ને 4 વધી 1 3 દુ 6 ને 1 7 74. કોનું માઇનસનું. ઓકે 11 14 44. ઓકે ચલો અહીં કહી દેશું 74 ને 44 બાદ કરો. 4 માંથી 4 જશે 0, 7 માંથી 4 જશે 3. ઓકે ચિહ્ન કોનું આવશે? મોટી સંખ્યાનું. તો અહીં S12 આવશે 6 ને કૌંસમાં 30. ઓકે કઈ છે સંખ્યા? ચિહ્ન કોનું આવશે? મોટી સંખ્યા. મોટી સંખ્યા કઈ છે? માઇનસમાં. અને જવાબ શું હશે? માઇનસમાં. ઓકે 6 તાલી 18 એટલે આવશે શું 180. કેવા? માઇનસના. ઓકે ચલો થોડું નીચે લખી દઉં. એટલે S12 બરાબર 6 તાલી 18 એટલે 180 માઇનસનો. ઓકે સો ચલો ધ્યાન રાખજો. જવાબ જોઈ લઈએ આપણે. -180 જવાબ સાચું છે એટલે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો ક્વેશ્ચન નંબર બીજો કરીશું. સોરી થર્ડ. શું કે છે? 0.6 1.7 2.8 ... 100 પદ સુધી. કેવા છે? 100 પદ સુધી. કઈ વસ્તુ નથી, કઈ ગભરાવાની જરૂર. એકદમ સિમ્પલ છે. એ બરાબર લખી દો. પ્રથમ પદ એટલે 0.6 છે બેટા એટલે પ્રથમ પદ મળી ગયું. આપણને ડી જોઈએ. ડી નું સૂત્ર છે A2 - A1 એટલે 1.17 માઇનસ 0.6 એટલે 6 માંથી 7 માંથી 6 જશે 1 એટલે 1.1 આપણે જવાબ આવી જશે ડી નો. 100 પદ. તો બસ SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 d. ઓકે S100 બરાબર 100/2 2a એની કિંમત કેટલી છે? 0.6 એટલે કૌંસ યુઝ કરશું એટલે ધ્યાન રાખજો બેટા. વત્તા 100 છે. 100 માંથી 1 બાદ કરશો શું આવશે બેટા? 99. બરાબર. કા જો ગણના ઈઝી કરવું હોય તો એમ તમે 100 - 1 લખો ને ડી ની કિંમત કેટલી છે? 1.1. ઓકે 100 ને આની વડે ભાગશો તો કેટલું થઈ જશે બેટા? 50. 6 દુ 12 એટલે 1.2. 6 દુ 12 દશાંશ એક જગ્યા પર છે એટલે છેલ્લેથી દશાંશ એક જગ્યા પર. ઓકે જો આને વડે ગુણશો તો સેમ ટુ સેમ 1 2 મીંડા છે એટલે 2 મીંડા આવશે. 1 ની આના વડે કરશો તો -1.1 તો આવશે નહીં આવશે. જો આને 100 વડે ગુણશો તો 100 વડે ગુણશો તો એને જ આવશે. છેલ્લે જો 11 સમજો 11 × 1 11 ને 2 મીંડા.
ઓકે, છેલ્લે પછી કેટલી સંખ્યા આગળ દશાંશ છે? 1, છેલ્લેથી દશાંશ 1 એટલે 110 આવશે. અહીં માઇનસ 11 એકુ 11. ઓકે, ચલો આગળ કરીશું. એટલે 50. એમાં શું છે બેટા, જો આ સંખ્યા પ્લસની અને આ સંખ્યા માઇનસની એટલે થશે 12 માંથી 11 જશે તો શું આવશે બેટા? 0.1. એ પણ પ્લસનો, કેમ કે પ્લસ વાળી મોટી છે, વત્તા 110. હમણાં ગુણી દેજો, જો ધ્યાન રાખજો. એટલે 5 એકુ 5 S 100 બરાબર, એટલે આને 50 ને 1 વડે ગુણશો તો શું થશે બેટા? 50 એકુ 50. ઓકે, 50 લખી દો. ઓકે, 50 એકુ 50. ઓકે, સોરી, 50 એકુ 50. છેલ્લે દશાંશ ક્યાં એટલી જગ્યા છે? 1 અંક પર, એટલે 1 અંક અહીં આવી ગયું, વત્તા 11 ગુણ્યા 5 એટલે 55. ઓકે, 5 એકુ 5, 5 એકુ 5, 1 અને 2 0, 00. ઓકે, S 100 બરાબર 5 સરવાળો કરી દો એટલે 5505 આપણું જવાબ આવી જશે. એક મિનિટ ચેક કરી લો બેટા, જવાબ સાચું છે કે કોઈ દિવસ ખોટું પણ થઈ જાય. રાઈટ છે બેટા, આન્સર છે, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ બી બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયા છે એટલે ખાસ ધ્યાન રાખજો, તૈયારી રાખજો. ચલો, ઓકે, ક્વેશ્ચન ચોથો છે બેટા. આ છેદમાં છે એટલે થોડુંક છોકરાઓ ગભરાય છે. 1/15, 1/12 અને બસ, તો કઈ નહીં, 2 લખી દેશો તો એ ચાલશે બેટા. ક્યાં કીધું છે? 11 પદ સુધી ખબર છે. સર્વપ્રથમ આપણે એ લઈશું. એ કેટલું છે બેટા? 1/15. આપણે પ્રથમ પદ મળી ગયું. આપણને જોઈએ ડી. ડી નું સૂત્ર છે A2 - A1 બરાબર, જો ધ્યાન રાખજો, A2 છે આ 1/12 માઇનસ 1/15. અહીં થશે ચોકડી ગુણાકાર, જો ધ્યાન રાખજો બેટા. 15 એકુ 15 માઇનસ 12 એકુ 12 ને છેદમાં 12 ગુણ્યા 15, એટલે 12 ગુણ્યા 15 ને 15 ગુણ્યા 12 જ લખું છું, ડાયરેક્ટ લખતો નથી. 15 માંથી 12 જશે એટલે 3. 3/12 ગુણ્યા 15, એટલે જો આને ઉડાવી દો, 3 એકુ 3, 3 પચમ 15, એટલે 1/1. 12 પચમ 60, એટલે 1/, શું આવશે? 60. આ ડી ની કિંમત આવી. જો આ એટલું બધું લાંબુ થઈ ગયું. ઓકે, આવી ગયો બસ. તો અત્યારે આપણે S11 શોધી દેજો. S11 બરાબર સૂત્ર લખશો N. N એટલે 11. 11/2 2a. જો અહીં સૂત્ર લખી દઉં છું, SN બરાબર N/2 ને 2a પ્લસ N - 1 × D. ઓકે, આ વિડીયોમાં પહેલો પ્રશ્ન અને બીજો બંને સાથે જ લીધા છે બેટા, એટલે ધ્યાન રાખજો. એ એટલે 1/15 વત્તા N. N એટલે 11, 11 માઇનસ 1 એટલે 10, 10. ડી. ડી ની કિંમત કેટલી છે બેટા? 1, 1/60. 11 2 એકુ 2, કેમ કે 2 ના ઘડિયામાં 15 નહીં આવે, પ્લસ 0 થી 0 ઉડી જશે તો શું મળશે? 1, 1/6. ઓકે, ધ્યાન રાખજો. 11 6 દુ 12, ચોકડી ગુણાકાર. 15 એકુ 15, 15 ગુણ્યા 6, એટલે એમને એમ લખી દો ને, 15 ગુણ્યા 6. કદાચ કટ થઈ જાય તો 11 ગુણ્યા 5 ને 15 ને 12 27 ને છેદમાં 15 ગુણ્યા 6. જો બેટા, ખબર છે કે 3 થી ઉડશે જ, સોરી, 3 દુ 6, 3 9 27. ઓકે, 3 તાલી 9, 3 પચમ 15, કેટલું બચ્યું? અહીંથી બચ્યું 11 ગુણ્યા ઉપર શું બચ્યું છે બેટા? 3 અને નીચે 2 અને 5, 5 દુ 10. ઓકે, આગળ કરશો, આ કટ થશે જ નહીં, એટલે 11 તાલી 33, 33/10. ઓકે, આ પણ જવાબ છે. કાંઈ એને અપૂર્ણાંકમાં લખવું હશે તો પછી S11 બરાબર
એટલે લખી શકશો 10, તો 10 લખી શકશો 10 તાલી 30 અને 3 આવી રીતે બી લખી શકશો ને આ પણ જવાબ છે. છેલ્લે આ પણ જવાબ છે બેટા. તમારે બંનેમાંથી જે તમને યોગ્ય લાગતો તમે જવાબ લઈ શકશો, લખી શકશો. ઓકે, 33/20 છે બેટા. જસ્ટ 1 મિનિટ. 33/20. ઓકે, 1/, ઓકે, એ ડી ની કિંમત કેટલી મૂકી? 1/60 બરાબર છે. 11 માઇનસ 1 એટલે 10, 0 1/6. ઓકે, ઓ સોરી, હા, જો બેટા અહીં છેદમાં 2 તો હતું જ, પણ આપણે 2 ને કશે યુઝ કર્યા જ નથી. 2 આવશે. ઓકે, અને 2 ને 2 4 ને ગુણ્યા 5 શું છે? 10 હતું ને. ચલો કઈ નહીં, એના છેદમાં 2 લખી દો તો 10 દુ કેટલા થશે બેટા? 20. 10 દુ કેટલા થઈ જશે બેટા? 20. 10 દુ 20 એટલે 20 ના છેદમાં 3 લખી શકશો. એટલે અહીં શું આવશે બેટા? જવાબમાં એવી રીતે જ છે, તો હું ચલો કઈ નહીં, આને બી એવી રીતે જ લખી દઉં છું. ઓકે, બસ તો આ આપણે જવાબ છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા કરીશું. બીજો દાખલા. બરાબર, આ જો બોર્ડમાં દાખલા પૂછાયેલા હતા એટલે પેલા પ્લીઝ એને આમ ક્લીન અપ કરું છું. ઓકે, આમાં 3 દાખલા જ છે. ઓકે, પ્રશ્ન બીજું શું કે છે? નીચેના સરવાળો શોધો. સમાંતર શ્રેણી આપેલ છે, એટલે સમાંતર શ્રેણીમાં છે એનો સરવાળો શોધવાનો છે. ચલો, આ થોડોક દાખલો અઘરો ગણાય એટલે થોડુંક ઊંધી રીતે છે. ચલો, આવા પ્રશ્ન કયા કયા પૂછાયા છે તે બી લખાઈ દઉં છું હું. આમાં પહેલો પ્રશ્ન નહીં પૂછાય, બીજો પ્રશ્ન નહીં પૂછાય, ત્રીજો પ્રશ્ન 2 વખત પૂછાયા છે. એના જેવા આંકડા ચેન્જ કર્યા છે એટલે મોસ્ટ આઈએમપી છે બેટા. અને તે ક્યાં પૂછાયા છે? વર્ષ હું લખી દઉં છું. એના જેવા 2 દાખલા પૂછાયા છે. ઓકે, તો M23 માં M23 3 માર્ક એટલે ધ્યાન રાખજો. તો આ પણ સ્ટેપ ધ્યાન રાખજો. હો બની શકે એમાંથી પહેલો કે બીજો પૂછી લે. ચલો આપણે શરૂઆત કરીશું. ક્વેશ્ચન નંબર 2 નો પહેલો રાઈટ છે બેટા. ચલો આવી જાઓ. શું કે છે? 7 10 એને પૂર્ણાંકમાં લખી દો. 10 દુ 20, 20 ને 1, 21 ને છેદમાં 2 વત્તા 14 પ્લસ છે ને પ્લસ નો 84 છે. એમાં શું થશે? સમાન સરવાળો શોધવાનો. સરવાળો શોધવાનો છે એટલે SN નો સૂત્ર આવશે. જો ધ્યાન રાખજો બેટા, SN નો સૂત્ર આવશે એટલે n ના છેદમાં 2 અને 2a વત્તા n માઇનસ 1 ને છેદ ઇન્ટુ d. એક આ સૂત્ર છે સર, એક બીજો બી છે SN નો સૂત્ર, એ બી લખી દો. n ના છેદમાં 2 અને અહીં આવશે a વત્તા an. ચલો કયો સૂત્ર યુઝ કરશું એ છેલ્લે જોઈશું. ચલો પહેલા આપણી પાસે a, તો અહીંથી તમને a મળી શકે. a બરાબર શું છે બેટા? 7. પ્રથમ પદ મળી ગયું. ઓકે, d બરાબર શું આવશે? આ a1 છે, આ a2 છે. તો a2 એટલે 21 ના છેદમાં 2 માઇનસ 7. ઓકે, ધ્યાન રાખજો. અહીં લખીશું સૂત્ર a2 માઇનસ a1. ઓકે, ચોકડી ગુણાકાર લખશો. કેમ? ગમે ત્યારે એક સંખ્યા અંશ અને છેદમાં બીજી સંખ્યા નહીં હોય, હંમેશા ચોકડી ગુણાકાર. ઓકે, 1 લખીને 21 એકુ 21, 7 દુ 14, 7 દુ 14 ને છેદમાં 2. ડી બરાબર 14 માંથી જશે તો 7, 7 ના છેદમાં 2. એટલે ધ્યાન રાખજો 7 ના છેદમાં 2 છે. અહીં વચ્ચે કેટલા પદ છે એને ખબર નથી. ઓ એ ખાસ ધ્યાન રાખજો. તો અહીં an નો સૂત્ર યુઝ થશે બેટા. કેમ? કેમ કે અહીં કેટલા પદ છે એને આપણને ખબર નથી. શું ખબર નથી?
n ખબર નથી, n માટે an નો સૂત્ર યુઝ થશે, an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. શું an છે જો આપણી જોડે? યસ. છેલ્લો પદ ને શું કહેવાય? an. l બરાબર 84, રાઈટ છે? એટલે કે ધ્યાન તો અહીં લખશો 84. a એટલે 7 છે બેટા, n એટલે શોધવાના છે 1 અને d કેટલા છે બેટા? 7/2. ઓકે, સંખ્યા પાસે એટલે 84 માઇનસ 7, અહીં આવશે 7/2 n માઇનસ 1. 84 માંથી 7 જશે એટલે શું આવશે બેટા? 77. શું આવશે? 77 બરાબર 7/2 n માઇનસ 1. અહીં જો ધ્યાન રાખજો, સ્ટેપ સમજજો. આ ગુણાકારમાં છે, આ સોરી ભાગાકારમાં છે. ભાગાકાર આ બાજુ આવે તો શું બનશે? ગુણાકાર. એટલે ગુણાકારમાં લખી દો. આ ગુણાકારમાં છે તો શું બનશે? ભાગાકાર. n માઇનસ 1. 7 થી 11 ને 11 વખત ઉડે, 7 1 7 7 1 7, 11 2 22 n માઇનસ 1. સંખ્યા પાસે એટલે આવશે એટલે 22 વત્તા 1 બરાબર n, એટલે n બરાબર 22 ને 1 23. એક પહેલા આ જવાબ મળી ગયો, બસ n મળી ગયું. તો હમણાં સર આ સૂત્રનો યુઝ કરશો તો કે આ સૂત્ર, તો આ સૂત્રનો યુઝ કરજો. કેમ? n ખબર છે આપણને? યસ. એ ખબર છે આપણને? યસ. પ્રથમ પદ તો ખબર જ છે, એને હમણાં શોધીને લાવ્યા. an ને શું કહેવાય? અંતિમ પદ. યસ સર, અંતિમ પદ બી આપી છે તો આનો યુઝ કરશો. કેમ? આમાં પણ આવી જશે. જો બેટા n ખબર છે, યસ. એ ખબર છે, યસ. n ખબર જ છે, ડી પણ ખબર જ છે, તો પણ આનું પ્રોસેસ થોડુંક મોટો થશે, દાખલો ગણવામાં સમય લાગશે, એટલે આનો યુઝ કરજો. એટલે S23 શું છે? S23 ને 23/2 એ એટલે કેટલા છે બેટા? 7 વત્તા n એટલે 84. જો ધ્યાન રાખજો, 23/2 ગુણ્યા 7 ને 4 11 91. શું આવશે બેટા? 91. હમણાં આ બે નો જો ગુણાકાર થશે ને બેટા, એના બે નો ગુણાકાર થાય તો છેદમાં 2 આવશે 20 6 2086. ઓકે, આ પણ જવાબ હોઈ શકે. જો એને મિશ્ર પૂર્ણાંકમાં લખશો તો છેદમાં 2 છે તો 2 રહેશે, એના લખશો 2 ના અડધા 1 0, 8 ના અડધા 4, 6 ના અડધા 3. ઓકે, નહીં અહીંયા એક મિનિટ 2 આવશે, અહીં ઉપર આવશે 1 6. ઓકે, અહીં છે 6. ઓકે, એક જ મિનિટ બેટા. હા, અહીં ગણી દઉં છું, અહીં ગણી દઈએ છીએ બેટા. 23 ગુણ્યા 91 2093. કેટલા આવશે બેટા? 2093. એટલે એના અડધા આ જવાબ આવશે. આ પણ એન્સર છે, અને જો આ લખશો તો આ પણ એન્સર છે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, તો બંને મેથડમાંથી જે લગે તમે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, સ્ક્રીનશોટ લઈ લીધા છો તમે લોકો? ચલો, બીજો દાખલા ગણીશું. બીજો દાખલા શું છે બેટા? બીજો ચલો છે 34 વત્તા 32 વત્તા 30 ને છેલ્લે છે બેટા 10. અહીં પણ પ્લસ રહેશે, ધ્યાન રાખજો. ઓકે, તો સર્વપ્રથમ અહીં n શોધવામાં આવે છે. n શોધ્યા પછી સરવાળોનો સૂત્ર આવે બેટા, આ ખાસ ધ્યાન રાખજો. કેમ? આપણી પાસે n નથી, કેમ કે કેટલા વચ્ચે છે? a બરાબર પ્રથમ પદ એટલે 34.
अच्छा चलो અહીં ડી કેવું આવશે, પ્લસમાં આવશે કે માઇનસમાં? સર અહીં 34 થી 32 32 30 ઘટે છે ને, 10 થઈ ગયું, 34 સ્ટાર્ટ થઈને 10 થઈ ગયા, ઘટે છે એટલે ડી કેમ આવશે? માઇનસમાં. ચલો આપણે ચેક કરીશું. ડી બરાબર 32 માઇનસ 34 એટલે ડી બરાબર 32 માંથી 34 જશે -2 એટલે આવી ગયું આપણી પાસે. અહીં કૌંસમાં લખજો a2 માઇનસ a1 નો યુઝ કરતા ડી આવી ગયું. એલ આપણી પાસે છે, જો બેટા એને એન પણ કહેવાય છે, એન પણ કહેવાય છે ને એલ પણ કહેવાય છે. એટલે એલ કેટલો છે બેટા? 10. અંતિમ પદ કેટલી છે બેટા? 10. તો એન નો પહેલા સૂત્ર યુઝ થશે, એન બરાબર એ વત્તા જો કहीं બેટા જો આવું લખીને તમને આપી દે એલ બરાબર એ વત્તા એન -1 ઇન્ટુ ડી તો પણ ગભરાતા નહીં. એલ બરાબર એ પ્લસ એન -1 ઇન્ટુ ડી તો પણ ગભરાતા નહીં. એન એટલે અંતિમ પદ જ હોય છે. અંતિમ પદ કેટલા છે બેટા? 10. એ કેટલા છે? 34 વત્તા એન -1 ડી ની કિંમત કેટલી છે? -2. સંખ્યા પાસે જશે એટલે 10 આ બાજુ આવશે -34 બરાબર -2 n -1. 34 માંથી 10 જશે કેટલા આવશે બેટા? 24. કોનું? માઇનસ નો. કેમ? માઇનસ ની મોટી સંખ્યા છે. મોટી સંખ્યા કોની છે? માઇનસ એટલે માઇનસ આવશે. -2 n -1 બંને તરફથી માઇનસ ઉડી જશે. આ એના છેદમાં જશે, ધ્યાન રાખજો. એટલે 24/2 બરાબર n -1. જો બેટા આ અહીંયા બે ગુણાકારમાં છે. ગુણાકાર ક્યાં જાય? ભાગાકારમાં. 2 એકુ 2 2 દુ 4 n -1. ઓકે, સંખ્યા પાસે આવશે એટલે 12 વત્તા 1 બરાબર n. સો n બરાબર કેટલા આવી ગયા બેટા? 13. ઓકે, n આવી ગયા. બસ SN નો સૂત્ર યુઝ કરશું. તો SN નો કયો સૂત્ર યુઝ કરશું? તો ખબર છે, n બરાબર n/2 ને કૌંસમાં a પ્લસ l. આ વખતે a નહીં લખો, બધી જગ્યા મેં l જ લખ્યા છે એટલે ધ્યાન રાખજો. s 13 એટલે 13/2 a એક યુનિટ કેટલી છે બેટા? 34. છેલ્લું પદ કયું છે બેટા? 10. 13/2 34 ને 10 44 આવડી જશે. 2 2 દુ 4 એટલે 13 s13 બરાબર 22 ગુણ્યા 13 તંદુ 6 તંદુ 6 2 એકુ 2 2 સોરી 6 ને 2 8 2 2 8 6 આ જવાબ આવતું છે. ઓકે, બસ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, એક વાર ચેક કરી લઈશું બેટા, બરાબર જ છે. ચલો, જવાબ 100% સાચું છે એટલે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો. ઓકે, ચલો છેલ્લો દાખલા ગણીશું. વિડીયો લાંબો નહીં બને એના માટે થોડુંક સ્પીડ પણ હોય છે બેટા, એટલે પ્લીઝ ધ્યાન રાખજો. હા, કોઈ વસ્તુ નહીં સમજાય તેના માટે કમેન્ટ કરજો. શું છે બેટા? -5 વત્તા -8 છે બેટા વત્તા -11 છે. જો કીધું હતું બે પદ લખશો ને તોય ચાલશે, આ ત્રીજો પદ લખવાની જરૂર નથી. 230 -9. ઓકે, શું શોધવાનું છે? પહેલા n શોધીશું, પછી n ને પછી ચલો. a બરાબર સર્વપ્રથમ a બરાબર -5. ઓકે, પછી d શોધીશું. d માટે સૂત્ર શું છે? બીજો પદ માઇનસ પહેલો પદ એટલે -5. એને કૌંસમાં લખી શકશો a2 -a1 નો યુઝ કરતા. d બરાબર -8 -+5. d બરાબર 8 માંથી 5 જશે કેટલા આવશે? 3. એટલે -નો 3 વધે છે. જો અહીં માઇનસમાં જ જતું છે, વધતું છે, પણ કેમાં વધતું છે? માઇનસ. એટલે ડી આમાં માઇનસમાં જ આવશે. ઓકે, ડી આવી ગયું. તો an શોધી લઈશું. an બરાબર a વત્તા n -1 ઇન્ટુ ડી. l એને શું કહેવાય? l પણ કહેવાય. એટલે l કા n ની જગ્યા શું મૂકશો? આપણી પાસે આવી ગયું તો અહીંયા બી લખી દેજો. l બરાબર an બરાબર -230.
ઓકે એની જગ્યાએ રાખશું શું મૂકશું 230 બરાબર એ કેટલા છે બેટા એ -5 વત્તા n -1 ડી કેટલા છે -3 -230 માઇનસ એટલે આ બાજુ હશે એટલે પ્લસ -3n -1 ઓકે 30 માંથી 5 જશે એટલે 225 કોની માઇનસ નો ઓકે આ માઇનસ એના છેદમાં જશે ઓકે અહીં આગળ સોલ્વ કરીશું આપણે એટલે માઇનસ થી માઇનસ ઉડી જશે 5 ને 2 7 7 ને 2 9 100% 3 થી ઉડશે ને ઉડશે 3 સતમ 21 1 અને 5 3 5 15 એટલે 75 આવશે n -1 સંખ્યા પાસે આવશે 75 વત્તા 1 બરાબર n 75 ને 1 76 ચાલો n આવી ગયા તો Sn નું સૂત્ર યુઝ કરશું Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an ઓકે સો S 76 એ કેટલા છે -5 વત્તા an એટલે -230 ઓકે ચલો જોઈશું 76 ના છેદમાં 2 રહેવા દેજો -5 પ્લસ માઇનસ માઇનસ 230 76 ના અડધા કરવો પડશે કેમ કે આ બેના 35 થશે ત્યાં છે -235 કેમ -5 -230 જો એને બંનેને પ્લસ સમજી લો 230 વત્તા 5 30 ને 5 કેટલા થશે 35 ને 35 આવી ગયા 2 એના અડધા કરી દેજો 3 દુ 6 ને 8 8 દુ 16 એટલે આ બે વડે ગુણાકાર કરજો તો કેટલું આવશે 235 ગુણ્યા 38 8 5 40 ને 0 વધી 4 8 તાલી 8 તાલી 24 25 8 દુ 16 16 17 18 गुणिया 5 ताली 15 ने 5 वधी 1 3 दू 6 1 7 2 दू 4 एक ज मिनट हो 5 ताली 15 ने 5 वधी 1 3 ताली 9 10 ने 0 सॉरी खोटू है 5 ताली 15 ने 5 वधी 1 3 ताली 9 9 1 10 ने 0 वधी 1 3 दू 6 ने 1 7 આવશે सॉरी 8 ने 5 13 ने 3 वधी 1 8 1 9 7 1 9 કેટલા છે બેટા બસ રાઈટ છે બેટા એટલે S 76 બરાબર 8 9 3 0 -9 ઓકે ચલો અહીંથી સ્ક્રીનશોટ લઈ લેજો આવી રીતે વિડીયો પતી ગયું છે બેટા બધા સવાલોના આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે છેલ્લાના દાખલા એટલે ધ્યાન રાખજો એવા રીતે બીજા પણ સેમ કોન્સેપ્ટ ઉપર આ ખાલી આંકડા ચેન્જ કર્યા છે ને એવા પણ બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયા છે તો ધ્યાન રાખજો આ વિધિની તૈયારી રાખજો એટલે આમાંથી પૂછાય એટલે આમાંથી આવવાની શક્યતા વધારે છે પ્લસમાં પૂછાઈ શકે તમે એટલે ધ્યાન રાખજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક